મિત્રો, પાદરા તાલુકાના ગવાસદ ગામની હાલ્ડિંગ ગ્લાસ લિમિટેડ નામની કંપનીમાં આજે ત્રીજો દિવસ છે અને આ ત્રીજા દિવસનું આંદોલન 3 દિવસ વીતી જવા છતાં 3 દિવસથી કામદારો કંપનીના ગેટ પાસે જ બેઠા છે, છતાંય કંપનીના શેઠિયાના પેટનું પાણી હલતું નથી। મગરની ચામડીના શેઠિયા હોય કે અધિકારીઓ હોય, આજે આટલા બધા શબ્દો, કડવા શબ્દો એટલા માટે બોલવા પડી રહ્યા છે કારણ કે 3 દિવસ વીતવા છતાં લેબર કમિશનરના કર્મચારીઓ, અધિકારીઓ પણ કાયદાનું પાલન કરાવી શક્યા નથી। 200 કામદારો આજે જ્યારે સ્ટ્રાઇક કરીને અહીંયા આગળ બેઠા હોય ત્યારે કામદારોની સીધી માંગણી છે, સરકારે જે નક્કી કર્યું છે આપવાનું છે, સરકારે નક્કી કરેલો રેટ આપવાનો છે, પરંતુ સરકારે નક્કી કરેલો રેટ કંપની આપી નથી રહી। તે બાબત અધિકારીના ધ્યાને પણ આવી, તે બાબત સાચી પણ થઈ ગઈ, તેની તમામ તપાસો પણ થઈ ગઈ, છતાં હજુ કોઈ જ રિઝલ્ટ નહીં। ક્યાંક ને ક્યાંક અહીં આગળ આ અધિકારીઓ હોય કે કંપની મેનેજમેન્ટના લોકો હોય, એ કોની અને શું રાહ જોઈ રહ્યા છે તે હવે એક શંકાનું સ્થાન છે। કદાચ સ્થાનિક અહીંના સરપંચ હોય કે તાલુકા પંચાયતના સદસ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, એ લોકોને એવું હોય કે ભાઈ અમારી હાજરીમાં 462 કરીએ અને હાર અમે પહેરીએ તો આજે જાહેરાત કરું છું, એક ફોન મને અત્યારે એવો કરી દેજો કે ભાઈ જસ અમારે લેવો છે, હું અહીંથી નીકળી જઈશ। જસથી કોઈ મતલબ નથી। મને અત્યારે એવું કહેવામાં આવ્યું ભાવિનભાઈ અઠવાડિયા પછી અમે કરી દઈશું, તમે બધા નીકળી જાઓ, બધો વિષય શાંત થઈ જાય પછી અમે જસ લઈશું। તો અમે કોઈ જસ લેવા નથી આવે, અમારે જસથી મતલબ નથી। 8 કલાક 462 બાપની ભોય ચાલીને તમારા બધાને આપવાના છે। ત્રીજો ચોથો કોઈ વિષય નથી। ભાઈ મહિપતસિંહ ચૌહાણ 1 કલાકમાં અહીંયા આગળ આવી જશે, સંકુલેથી નીકળી ગયા છે। સંકુલે ટીઆરબી જવાનો 1000 જેટલી સંખ્યામાં પહોંચ્યા હતા, તેઓના પણ ક્યાંક ને ક્યાંક વિષય હતા માટે થોડું લેટ થયું છે, પરંતુ મહિપતસિંહ ચૌહાણ પણ અહીંયા આગળ આવી રહ્યા છે અને હવે આગળનો કાર્યક્રમ તો ખબર જ છે, પોલીસ સ્ટેશન પણ જવું છે। અને આજે આ હાલ્ડિંગ ગ્લાસ લિમિટેડના માલિક ઉપર 270 ફરિયાદો દાખલ કરવાની છે। આપણે બતાવીએ, આ બધા કામદારો આપણી સાથે છે, આ બધા જ કામદારો અત્યારે છે। આપણે આજે માલિક પર 270 ફરિયાદ દાખલ કરવાની છે। બધા કેટલા કરશે? ચોર કરી છે, ચોરે ચોર કરી છે, એ ચોર વિરુદ્ધ આપણે ચોરીની ફરિયાદ દાખલ કરવાની છે। 462 રૂપિયા સરકાર આપે છે અને એમાંથી 170 રૂપિયા પર ડે પર હેડ ચોરી કરવાનું જેને કામ કર્યું છે, આપણે એના પર ચોરીની, છેતરપિંડીની ફરિયાદ કરવાની છે। બધા રેડી? કંપની એવું કહે છે કે પ્લાન્ટ બંધ કરી દઈશું પણ પગાર આપીએ નહીં, તો આપણે પ્લાન્ટ સાચવવો છે? એમને એવી ગણતરી છે કે અમે થોડીક ધાક ધમકી આપીએ તો આ બધા લોકો ઉભા થઈ જાય, કંપનીમાં કામે પાછા લાગી જાય। બરાબર, કંપની એવું વર્તન કરવા માંગે છે, અમે અમને પાલવીએ છીએ। હશે તમને રોજી રોટી અહીંથી મળે છે, એ વાત સાચી છે, પરંતુ તમારા ખૂન પરસેવાના કારણે જ કંપની ચાલે છે। તમારા એ 200 રૂપિયાના કારણે અહીં બનતો કાચ કે અહીં બનતી પ્રોડક્ટ હજારો લાખોમાં વેચાય છે અને એ હજારો લાખોમાં પ્રોડક્ટ વેચાય છે એટલા માટે જ આ કંપનીના શેઠિયાઓના છોકરાઓ કે શેઠિયાઓ પોતે એસી ગાડી અને મોટા મોટા મોલ મલ્ટીપ્લેક્સમાં ફરી શકતા હોય છે। એટલે આપણે આજે મહિપતસિંહ ચૌહાણ આવે, બાપુ બોલેગા કાર્યક્રમ પાદરામાં છે, એ બાપુ અહીં આગળ બોલે એના પછી વડુ પોલીસ સ્ટેશન જઈ કંપનીના માલિક સામે અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવવા જવાનું છે। આપણી જોડે અત્યારે સરપંચ સાહેબ પણ છે, સર્વ સમાજ સેનાના જિલ્લાના મહામંત્રી છે અને મહિપતસિંહ ચૌહાણની ટીમના તમામ અત્યારે હોદ્દેદારો આપણી સાથે છે। વનરાજજી જે છે એ પાદરા તાલુકાના સર્વ સમાજના પ્રમુખ છે, કાર્તિકસિંહ પડિયારે કરણી સેનાના વડોદરા જિલ્લાના કાર્યકારી પ્રમુખ છે, બધા જ આપણી સાથે અત્યારે છે। કોઈએ હાર માનવાની જરૂર નથી। હું અત્યારે આ કેમેરાવાળા ભાઈને બોલાવું છું। લોકો 2 દિવસથી તો આપણી વ્યથા સાંભળે જ છે,
પણ હવે કંપની વિશે તમારે કંઈક કહેવાનું થાય, કારણ કે તમે કંપની માટે મહેનત તો કરી જ છે, ગોલમેલ તો કર્યું નહીં, ટાઈમપાસ તો કર્યો નથી. ટાઈમ ટુ ટાઈમ જ કામ માંગતા હશે ને, કે પછી એ ચાલો કલાક કામ કરો ને કલાક ફૂટબોલ રમી લો, કલાક કામ કરો ને ગૂગલમાં આવવું હોય, ગૂગલની જે કંપની છે વિદેશમાં ત્યાં આવવું હોય કે કલાક કામ કરો ને કલાક મજા કરો, 4 જ કલાક કામ કરવાનું એમ. એવું આ ગૂગલ જેવું જ છે ને કે મજા કરાવતા હોય, 200 રૂપિયા બોનસ આલે એવું મજા કરાવે. એટલે ચોક્કસ વાત છે કે કંપની આજે જ્યારે સતત આપણને ઇગ્નોર કરી રહી હોય, કંપની આપણને કહી શકાય કે અત્યારે હેરાન કરી રહી હોય કે ભાઈ તમારે જઈ બેહવું હોય જે કરવું હોય કરો, 1 કલાક રાહ જોવાની આ ગેટ પર, 1 કલાક પછી આપણે સીધા નવા ગેટે જતા રહીશું. બરાબર. સંયમનો એ લોકો પરીક્ષા કરી રહ્યા છે કે આ લોકો પણ તમે એવું સમજો કે ખૂણા ખોપચામાં બેહીને આંદોલન કરવાની સિસ્ટમ આપણી નથી. જરૂર પડશે કંપનીની અંદર જઈને આંદોલન કરે, કેમ કે એનો સમય પૂરો થયો. એટલે કંપની વિશે તમારે કંઈક કહેવું હોય તો આ કેમેરાવાળા ભાઈ આવે છે, બધા કંપની વિશે કંઈક કહેજો તો એમને કંઈક ખબર પડે. એક પછી ક્રિષ્ના કોન્ટ્રાક્ટ 3 દિવસ થયા છે, હજુ કોઈ નિકાલ આવ્યો નથી. અમે આવી રીતે જ અહીં બેસી રહ્યા છે. અમારી માંગણી છે કે અમારે 462 લેવાના જ, અમારે બીજું કશું જોઈતું નહીં. અમે સીધી સલાહ એ કહીએ કે અમારે 462 લેવાના. અમને બીજું કે પગાર કમ્પ્લીટ થતો નહીં. પગાર છે ને અમારો બહુ લેટ થાય છે. 1 થી 10 તારીખમાં પગાર બી જોઈએ, એ બી કેવા માંગીએ. બરાબર. બીજી વાત કે કોઈ સાંભળતા નહીં. આ કેટલા 3 દાડા થયા, 3 દાડાથી અમે લોકો આવી રીતે બેઠા છે. આ 4થો દાડો. આજે વધારે તો જોઈતા નથી. જે સરકારી રૂલ્સ છે અમારે જોઈએ એવું કહેવા માંગીએ છે. પૈસાથી મતલબ. માગે જેટલું કામ અમે આપીએ છીએ એમને નહીં આપતા, એમ તો બી અમને હેરાનગતિ કરે છે. ટાઈમ પર પગાર અમારા આવતો નથી અને કાપે છે એ અમે ખબર નહીં કેટલા પૈસા કાપે છે, શું કરે છે મને ખબર નથી પડતી. કોઈ ધારાસભ્ય બોલો છોકરાઓ એ બધું હું સાઈ કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું. છેલ્લા 2012થી નોકરી કરું છું. આજે મારો 11 વર્ષ નોકરી પૂરી થઈ છે. 11 વર્ષ નોકરી કરી છે. 3 દિવસથી અહીંયા યુનિયન ચાલે છે. કોઈ પણ બહાર કરવા આવ્યું નથી. કોઈ પણ કોન્ટ્રાક્ટ અધિકારી કે કોઈ મેનેજર કે કોઈ પણ આવા અહીંયા તૈયાર છે નથી. અને અમારે ગવર્મેન્ટ રેટ જોઈએ છે. અમને જે ગવર્મેન્ટ આપતી હોય એ રેટ અમને આપી દો, અને ગવર્મેન્ટ જે ફેસિલિટી આપતી હોય એ ફેસિલિટી આપી દો. અમને પગાર સ્લીપ પણ મળવી જોઈએ અને અમને ગવર્મેન્ટ રેટ મળવો જોઈએ. બસ એટલી જ માગ છે. જોતા જ નહીં લા કોઈ ટાઈમ તો 462 જોતા જ નહીં. સરકારી રૂટ હાલતા નહીં, રેટ જે જોઈએ. અને બીજો પગાર ટાઈમસર કરતા નહીં. 1 થી 10ની તારીખમાં પગાર કરતા નહીં અને 25 તારીખ 19 તારીખ એ બધો પગાર કરે છે. બરાબર. અને જે ફેસિલિટી જોવે સરકાર તરફથી એ સરકારી રૂટ પ્રમાણે મળતું નહીં કશું. અને પગાર સ્લીપ તો હાલતા જ નહીં. 3 દિવસ લગી થાય છે. હા, અમે અહીંયા આગળ તો 3 દિવસથી બેઠા છે. અમે હજુ કોઈ ભાજપવાળા કે કોંગ્રેસવાળા આવ્યા નહીં અમારી ખબર લેવા અહીંયા આગળ, કારણ કે અમે ઇન્જન કર્યું છે. કોઈ ભાજપ કે કોંગ્રેસવાળા હજુ આવ્યા નહીં આગળ.
અને વોટ લેવા સારું તો ઘેર ઘેર ચાલો વોટ આલજો હમણાં આલજો અમે ત્યાં ભૂખે તરસે બેઠા છે. હજુ કોઈ ભાજપ કે કોંગ્રેસ વાળા કોઈ નેતા આગળ ફરકી ભારી નહીં. વોટ લેવા હવે ભાજપ વાળા જોતો હોય કે કોંગ્રેસ વાળા જોતો હોય આવતા ના આવે. કારણ કે અહીંયા આગળ અમારી જરૂર પડે તો તમે આવો અહીંયા આગળ. નેતા કોઈ આવ્યા આગળ? અત્યારે કોઈ અહીંથી નેતા કોઈ આવ્યા નહીં આગળથી. ભારત માતા કે બીજા બોલો લે અંદર બોલો કેવું લાગ્યું? ભાઈ આજે આ બધાને આપણે કહી દેવાનું કે 3 દાડાથી બેઠા. તમને જો 3 દાડાથી અમારી કોઈ કદર ના હોય, 3 દાડાથી અમારે ખાવા પીવા રહેવા પૈસાની કોઈ ચિંતા ના હોય તો લોકસભામાં અમને તમારી કોઈ ચિંતા નથી. પછી ચૂંટણીમાં બાપુ કરતા આવતા નહીં. ચવાણો તમે ભાગોરે નાખી દઈશું. બરાબર? અત્યારે ચિંતા ના હોય લોકસભામાં આપણે કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વાળા કોઈની ચિંતા કરવાની એ ગમે તે આવે. અત્યારે આપણી જોડે રે આપણો, બાકી બીજા બહાર ના. બરાબર? 8 કલાક 8 કલાક 8 કલાક. પેલા ભાઈ 350 જોઈએ, 350 જોઈએ છે. પાછળ વાળા 350 નહીં જોઈતા ને? કેટલા જોઈએ? 2 રૂપિયા. 8 કલાક 8 કલાક 8 કલાક 8 બધા જ કામદારો અત્યારે આંદોલન પર બેઠા છે અને આ આંદોલન એ કાયદામાં રહી એક સિસ્ટમથી થઈ રહ્યું છે. પણ બધાને વિનંતી છે કે સર્વ સમાજ સેનાની આખી ટીમ અત્યારે અહીંયા આગળ આવી રહી છે. લગભગ ઘણા બધા હોદ્દેદારો આવી ગયા છે. ગઈકાલ રાત્રે સ્પેશિયલ ફક્ત હોદ્દેદારોને જ બોલાવવામાં આવ્યા છે. જરૂર પડશે તો આખો રોડે ભરાઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે ટૂંકમાં સમજી જાઓ, વધારાનું કોઈ કશું માંગતું નથી. સરકારે નક્કી કર્યું 462 આપવાના તો આપી દેવાના. ઘરના તો કોઈ આપતા નથી. અત્યાર સુધી આપણે મામા ફોઈન છોકરાઓને આપ્યા છે, પણ હવે તમે આમના છોકરાઓને તો આપો. ક્યાં સુધી મામા ફોઈન છોકરાઓને આપશો? એટલે સીધી વાત, નો બકવાસ. 8 કલાક 462. તમામને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો. સરકાર, અધિકારીઓ, તંત્ર સુધી આ વિડીયો પહોંચે. 3 દિવસથી પાદરા તાલુકાના ગવાસજ ગામની હાલ્ડિન ગ્લાસ લિમિટેડ નામના બીજો એ કંપનીનો બીજો પ્લાન્ટ હાલ્ડિન કોર્પોરેશન જે છે ત્યાંના ગેટ પાસે આંદોલન ચાલી રહ્યું છે. 200 જેટલા કામદારો અત્યારે આંદોલનમાં બેઠા છે. કામદારોની એક જ માંગણી છે. અત્યારે આ તમામ કામદારોને 292 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 300 રૂપિયામાં પણ 8 રૂપિયા ઓછા. બરાબર ભાઈ? 300 રૂપિયા પણ પૂરા આપવામાં નથી આવી રહ્યા. સરકારી રેટ 462 રૂપિયા છે. 170 રૂપિયા કોન્ટ્રાક્ટર અને કંપનીના માલિકના માસી મામા ફોઈના છોકરાઓના ઘરે જઈ રહ્યા છે. એટલે કોન્ટ્રાક્ટર અને કંપનીના માસી મામા ફોઈના છોકરાઓ પાસેથી એ પૈસા પાછા લો, તો પછી આ કામદારોને સીધે પૈસા પાછા આપી દો. રોજના એક વ્યક્તિના 170 રૂપિયા ચોરી કરવાનો ધંધો કંપની અને કોન્ટ્રાક્ટર હવે કૃપા કરી બંધ કરી દો, ને તો મજા આવે નહીં. કારણ કે કામદારો પોતાના હકનું માગી રહ્યા છે, પોતાના પરસેવાનું માગી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ અહીં આગળ આરામનું માગવા આવ્યું નથી. કોઈ પણ ખોટી ભલામણ કરશો નહીં. સ્થાનિક નેતાઓને પણ વિનંતી છે, આટલું મોટું જન આંદોલન પોતાના ગામમાં ચાલી રહ્યું છે, પોતાના શહેરમાં ચાલી રહ્યું છે, કોઈ સ્થાનિક નેતા જોવા મળી રહ્યા એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના, કોઈ પાર્ટી જો લેવા દેવા નથી. પણ કામદારો માટે કોઈ બોલવા આવી રહ્યું નથી. એટલે પછી આ કામદારો આગળ બધું નક્કી કરી જ લેશે ભાઈ. કેવું? બરાબર ને? એક જ માંગ 8 કલાક 8 કલાક 8 કલાક. 2 વાગે મહિપતસિંહ ચૌહાણ આવી રહ્યા છે. 2 વાગ્યા પછી
આગળ શું નક્કી થાય છે એ પણ જોવા જેવું. આપણી સાથે સર્વ સમાજ સેનાના પાદરાના પ્રમુખ પણ છે વનરાજસિંહ 3 દિવસથી આંદોલન ચાલે છે. હવે આમાં કર્મચારીઓની તો સીધી એક જ માંગણી છે કે ભાઈ 8 કલાક 462 જે ગવર્મેન્ટનો રેટ છે એ જ લોકો માગી રહ્યા છે. કોઈ કર્મચારી આમાંથી 500 રૂપિયા હોય 600-700 રૂપિયા તો માંગણી કરી નહીં રહ્યો. ગવર્મેન્ટનો જે હક છે એમના પોતાના હકનું માગે છે, એમાં બી કંપની આલવા તૈયાર નથી. તો હવે હું તો એક જ વસ્તુ કહું, કર્મચારીઓને સાથે લઈને પહેલા તો કંપની અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં આપણે ચોરીની ફરિયાદ જ કરવી જોઈએ. પહેલા તો એમની પર એ ચોરીની ફરિયાદ કરીને બીજું કે લેબર કમિશનર જેમ ભાવિનભાઈ કીધું એમ આપણે લેબર કમિશનર પર આપણે કંપની કમિશનરનું બોર્ડ આપણે બધા હાથે જઈને મારીએ તો સારું રહેશે. કારણ કે અમે આગેવાનો તો બધા તે જવાના જ છે, પણ જોડે કર્મચારીઓ સાથે કર્મચારી કમિશનરની જગ્યાએ કંપની કમિશનર મારીશું તો બહુ સારું રહેશે. કારણ કે એ લોકો કોઈ દિવસ કર્મચારીઓના હિતની વાત કરતું નહીં, હંમેશા કંપનીનો જ અવાજ સાંભળે છે. એ કોઈ બી કંપનીનું તમે ઉદાહરણ લેશો તો લેબર કમિશનર કોઈ દિવસ કર્મચારીના હિતનું કોઈ દિવસ બોલે જ નહીં. જ્યારે હશે ત્યારે કંપની તરફેણ કરે, કેમ કે કંપનીવાળા પેટીઓ ત્યાં પહોંચાડે છે, જ્યારે કર્મચારીઓ કોઈ પેટી પહોંચાડતું નહીં. એટલે હું એક જ વસ્તુ કહીશ કે કર્મચારીઓની એક જ માંગણી છે, 462 8 કલાક સાંજમાં સમજી જાઓ અને વહેલી તકે આપી દો તો સારું છે. બાકી તમને 10 વર્ષ 15 વર્ષ જૂનો બધો હિસાબ ચૂકવવો પડશે, એની બી તૈયારી રાખી લો જો વહેલી તકે તમે નહીં આપો તો. વનરાજસિંહે કહ્યું એવું આ 10 વર્ષ 15 વર્ષ કંપનીને એવું છે કે ભાઈ અહીંયા આગળ અમે આવું દાવ પેચ રમી લઈશું, 2 દાડા 3 દાડા બેહાડી દઈશું, એટલે કોઈ કશી માથાકૂટ નહીં કરે. હાલને હાલ જ અહીંની સ્થાનિક ગ્રામ પંચાયતોમાં આ બધાની આરટીઆઈઓ કરાવડાવીશ. આ કંપનીની આકારણી કેટલાની છે, આ કંપનીમાં કામદારોના પૈસા ગ્રામ પંચાયતમાં કેટલા ભર્યા છે, અને આરટીઆઈ ની અંદર આ કંપનીના તમામ ધોળાન કાળા બધાય કામો માંગવામાં આવશે. એવું નથી કે આ એકલો જ વિષય પકડવામાં આવશે, તમામે તમામ વિષયો અત્યારે ઉકેલવામાં આવશે, તમામે તમામ વિષયો કરવામાં આવશે. કારણ કે સીધી રીતે તો આ સમજતા જ નથી. વારંવાર કેવું છે કે 20 રૂપિયા વધારે 30 રૂપિયા વધારે, ભાઈ 50-50 ઉઘરાઈને હાલ દેવા જ અમને, 50-50 ઉઘરાઈને હાલ દેવા. આ 30 રૂપિયા 50 રૂપિયા તો આ લોકો રોજના અત્યારે વાપરે. બરાબર ભાઈ, આ બહાર સમોસા વાળો કમાઈ ગયો 3 દાડાથી. હે ભાઈ, કાલ કેટલા સમોસા? 200 ડીશ આવી, કાલ 200 ડીશ ભાઈ સમોસા આવ્યા છે. તમે 50-100 રૂપિયાની વાતો બંધ કરો, 462 રૂપિયા આપવાના છે. આ એક ભાઈ છે 3 દાડાથી થાક્યા. શું કહેશો ભાઈ, કહો. અમારે એવી માંગણી છે, 8 કલાક 462 રૂપિયા જોવે છે. અમારે વધારે કોઈ જોતા નહીં. ભૂખ્યા તરસે અમે આ બધા બેઠેલા છે, કોઈ અમને જોવા આવતું નહીં, કઈ નહીં, પગાર સ્લીપ મળતી નહીં. પીએફ કેટલો કપાયો કયો કોઈને એવું ખબર નહીં હતા કે પીએફ કેટલો કપાયો છે. 1500 રૂપિયા કપાય, હવે કેવી રીતે ખબર પડે અમને કે 1500 જ કપાયા? 1000 ભરે, 500 ભરે, 800 ભરે, અમને કોઈ ખબર પડતી છે નહીં. અમારી માગણી છે 462 રૂપિયા 8 કલાકના. કે અમે માગણી સરકારી રેટ અમે કરેલો છે કે ભાઈ અમને માગણી 4-5 મહિના પહેલાં કીધેલું કે અમને પગાર વધારીને આલો, પણ એ લોકોએ વધારે એટલે અમે આંદોલન કરવું પડ્યું અમારે. કારણ કે સાહેબો લોકો અમારું સોંપ્યું નહીં, જે કોઈ કહેતા હતા એને કાઢી મેળવવામાં આવતા હતા. એટલે અમે 8 કલાકના 462 રૂપિયા સરકારી રેટ અમે માગ્યો છે. 462 8 કલાકના આપવાના. કાર્તિકસિંહ બધાની માંગણી એક જ છે ભાઈ કે જે સરકારે નક્કી કર્યા છે, સરકારના નિયમ મુજબ તમામ લોકોને એમનો અધિકાર મળે. તમામ કામદારો સાથે અમે છેલ્લા 3 દિવસથી અહીંયા જ છીએ, બધા જાણે છે. મેન વસ્તુ તો એ જ છે કે બધા સંગઠનના તેમજ તમામ કામદારો અહીંયા ઉપસ્થિત છે.
બધાને એક જ વસ્તુ કહેવા માંગીએ કે સરકારને ખાસ એક વાત કહેવા માંગુ છું કે સરકાર તમારું પ્રશાસન ખૂબ સારું છે અને સારી વાત છે, પરંતુ આ તમને ઉલ્લુ બનાવે છે કંપનીના ચોરો. કારણ કે તમે જે નક્કી કરો છો એ પગાર તમને આ વર્કરોને મળતો જ નથી. આ ખરેખર વાત ભાઈ સાચી વાત ને? જે સરકારે નક્કી કર્યો છે પગાર એ જ આ કર્મચારીઓને મળતો નથી. તો એનું કારણ શું થયું? એનો મતલબ શું થયો કે સરકારનું આ કંપની માનતી નથી, કાં તો પછી સરકારે કંઈક ખાધું છે, કાં તો કંઈક લીધું છે. વાત બરાબર છે ને? આ તમામ કર્મચારીઓ જુઓ મારા ગામડાના છે. યુવા સેના મેદાનમાં આવશે, કરણી સેના મેદાનમાં આવશે, આવે જ છે. સમય જરૂર પડશે ને ત્યારે ભલું થશે ભાઈ, યાદ રાખજો. અને ગઈકાલે બાપુ શ્રી લખન દરબારે જે પ્રકારે કહ્યું કે બોર્ડ તમારું હટાવી દઈશું ભાઈ અને લખાવી દઈશું કે આ તો કંપનીના છે ભાઈ, સમજ્યા? એટલે આ જેટલા અહીંયા બેઠા છે ને એ બધા મારા ગામડાના નિર્દોષ લોકો છે, જે લોકો એક જ વાત માંગવા આવ્યા છે, બીજી કોઈ વાત માંગતા નહીં. કોઈ ભાઈ કોઈને સીટ તો દોતી નહીં ભાજપની કોંગ્રેસની, હે? બસ બધાને એક જ મતલબ છે, કોઈ સત્તા, કોઈ લાલચ, કોઈ વાત નહીં. એમનું પરિવાર ચાલે એવી વાત છે. અને બધાની વાત એક જ છે કે બધા લોકોને સરકારી રેટ મળે, જેટલો રેટ છે એટલો. અમારે કઈ વધારે નહીં જોતો ને ઓછો નહીં જોતો ભાઈ. વાત બરાબર ને? જે નક્કી કર્યો છે સરકારે એ જ જોઈએ છે. જે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ દિલ્હીથી જે નક્કી કરવામાં આવ્યું છે, અહીંયા રાજ્યમાંથી જે નક્કી કરવામાં આવ્યું છે એ જ વસ્તુ જોઈએ છે. અમારે બીજું કઈ જોતું નહીં ભાઈ, બરાબર છે? વધારે જોઈએ છે કોઈ? જેટલો નક્કી કર્યો છે એટલો જ જોઈએ છે, બીજું કઈ જોતું નહીં ભાઈ. પરંતુ ખાસ સરકાર, ખાસ પ્રશાસન ખાસ સાંભળી લે કે આ કંપનીના ચોરો તમને છેતરે છે. આ યાદ રાખજો. કારણ કે તમને આ તમારા કાયદામાં આ જ લોકો નહીં રહેતા. તમે એવું કહો છો કાયદો એ બતાવો છો, કામદારોને કાયદો બતાવો છો, એવું કહો છો કે કામદારો આવું કરશે તો આવું કરીશ, એવું ભાઈ અમને કરો ને. આ તો ફોલ્ટમાં છે કેટલા ટાઈમથી આ કંપની, આ બાજુ દેખાય કંપની જ છે, હે? અને સ્થાનિક નેતાઓ ક્યાં ગયા? બધા ભાજપ વાળા કઈ ગયા, કોંગ્રેસ વાળા કઈ ગયા, આમ આદમી વાળા કઈ ગયા, અપક્ષ વાળા કઈ ગયા? બધા હે? તમે જે કઈ સત્તામાં છો એ આ જનતાના મતથી જ છો, તમારા પાવરથી નહીં ભાઈ, બરાબર છે? આ જનતાએ મત આપ્યો છે, આ જનતા જોડે તમે હાથ જોડીને માંગતા હતા ભાઈ. આ તક નતા બધા આયા હતા ને? આજે કઈ ગયા બધા? આજે કોઈ દેખાય? 3 દિવસથી તમે અહીં છો, કેટલા લોકો દેખાયા? બરાબર છે. અહીંયા કેટલા છે ગવાસદના? ભાઈ આંગળી અંદર કાઢો. ગવાસદના કેટલા છે? ગવાસદ ગવાસદના કંપનીમાં ભાઈ ઉભા થઈ જાઓ. ગવાસદના આપણે સરપંચ આવા જ છે, કરે છે કેન્સલેશન આપ્યું ઉપર. આ તમે બધા ગવાસદના? ગવાસદના કોઈ નેતાએ કઈ પૂછ્યું? ભાઈ તમે ખાધું પીધું, પગાર વધાર્યો ના વધાર્યો, શું થયું? બોલો કોણ નોકરી કરે? શૈલેષભાઈ છે, તાલુકા પંચાયત. અહીં નોકરી કરે? શું કીધું? કોઈ આવ્યું જ નહીં, હું કહેવાય? તો તાલુકા પંચાયતમાં તમે જીતાડ્યા હતા, કંપની વાળા સીટીએમ મત આલવા ગયા હતા? અમે ચાલે છે. મત કોને લે? બોલો. અમે ચાલે છે ને. તો અત્યારે કોણ બાજુ છે? કોઈ નહીં આવ્યું. 3 દિવસથી અમે બેઠેલા છે. કોની બાજુ છે? કંપની બાજુ. નેતાઓ કોની બાજુ? કંપની બાજુ. આ મિત્રો, આ દુઃખદ ઘટના કેવી કે આને પેલું
કોઈ ઘટના થઈ એમાં તમને ખબર છે સહ આરોપી હોય, આ ભાઈ ચોરી કરી હોય અને આ ભાઈ મદદ કરી હોય, તેને મદદગાર કહેવાય ને? ચોરી કરનારની હાથે ચોરી કરવામાં મદદ કરે એને શું કહેવાય? શું કહેવાય ભાઈ? વનરાજસિંહ એવું કહે છે કે ભાઈ ચોરનો ભાઈ, એટલે આવા ઘંટી ચોરોને પણ કહેવા માંગુ છું કે આપણા તાલુકાના આપણા ગામડાના લોકો છે અને આપણા ગામડાના લોકોને 292માં શોષણ થઈ રહ્યું છે, મજૂરી કરાઈ રહ્યા છે. ભાઈ બોલાવા છે ને એમને કે નહીં બોલાવા? આવશે એવું લાગે? કોઈ બોલતું નહીં, કેમ કે ખબર જ છે કે આવવાના નહીં. પણ તોય આપણે જાહેરમાં એમને આમંત્રણ આલો બધા. 3 દિવસથી ચાલે, આવવાના હોય તો આવીને જોવાની જ જ્યાં. બેજો ભાઈ, આજુબાજુના પાદરાના ગામડાના જ લોકો છો ને આપણે? આ ગવાસરની બાજુના ગામના લોકો કેટલા? કયું ગામ? જલાલપુરા, પછી પુરાલ, પછી એક કરીને બોલો. એક ચિત્રાલ, પછી ગોમેટા, પછી ચિત્રાલ. પાદરાના કેટલા ગામના લોકો છે? વડુના હોય છે. આ જેટલા પણ ગામના લોકો અહીંયા આગળ આવે છે એ સરપંચોને પણ કહું છું, ભાઈ નેતાઓને જાહેરમાં એવું આમંત્રણ આલો કે અમે તકલીફમાં છે, વહેલા આવો. આવશે? બોલો બધા હાથે. નેતાઓ વહેલા આવો એમ કહો. આવી રીતે નહીં. એક હાથે બોલો, નેતાઓ વહેલા આવો. ફરી હા બરાબર, આવું બોલો. જો જે રીતે વોટ લેવા આવો છો એ રીતે સપોર્ટ કરવા આપો, ન્યાય અપાવવા આવો એમ. ભાઈ ચૂંટણીનું 94 નહીં, 8 કલાકના 462 આલો. કેવું? ચૂંટણીનું 94 નહીં, 8 કલાકના 462 આપો. એટલે આપણે બધા એક હાથે કહો, નેતાઓ. જે નેતાઓને પ્રજાની પડી હોય એવા નેતાઓ વહેલા આવો. બોલો ને યાર, આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને શૈલેષ સ્વામી પણ આપણા સમર્થનમાં છે. શૈલેષ સ્વામી જોરદાર તાળીઓથી બતાવો. વેલકમ. કામદારો નખે બે સારા શબ્દો કહો તમને. બધા 3 દાડા દે નહીં, 3 દાડા. આજે ત્રીજા દિવસે આંદોલન ચાલુ છે. આપણા અધિકારો માટે, રક્ષણ માટે લડતા હોય તો આપણે અધિકારો માટે લડતા રહેવું પડે. લોકશાહીની 2 વ્યાખ્યા છે, સહન કરો કે સામનો કરો. હવે ડિસાઈડ કોને કરવાનું? આપણે. જેને મુશ્કેલી પડતી હોય ને. બાકી મુશ્કેલીમાં તમે એક નહીં રહો, સંગઠિત તો રહેવું જ પડશે એકબીજાના હાથે. સરકાર જ્યારે અનેક ઘણા લાભો આપતી હોય, શ્રમયોગી કાર્ડ આપતી હોય, શ્રમયોગીની ચિંતા કરતી હોય, તો જ્યારે આવી કંપનીઓવાળા જો શ્રમયોગીને અન્યાય કરે એ ચલાવી લેવાય. અને આ તો આંદોલન છે, ગાંધી ચિંધ્યા માર્ગે તમે લડો ને, સત્યના માર્ગે લડતા હોય તો એ લડાઈમાં બહુ લાંબો નિર્ણય આવે, બહુ તરત નિર્ણય ના આવે, લડવું પડે. સાચું છે, ગાંધીજી કેટલા વર્ષો લડ્યા, ધોતી બી કોટી બી કાઢીને લડવું પડ્યું. બીજા અંગ્રેજો જ છે. હા, એટલે આપણે શું કરવું પડે? લડવું પડે, તમારે લાંબુ લડવું પડે. પછી કોઈકને એવું થાય
કે આ સાલું આ 3 દિવસથી આવે, ચોથો દિવસ, 5મો દિવસ પછી તમે એવું કહો કે હવે એક એક કરીને ઓછા થાવ, તો પછી સહન જ કરવું પડે. બરાબર, સંખ્યા તમારી વધવી જોઈએ, ઘટવી ના જોઈએ, તો તમને ન્યાય મળે. બાકી આ લોકો તો ધમકી આલે કે અમે બંધ કરી દઈશું, બીજે જતા રહીશું. કોઈ જતું નહીં રહેતું, ધંધો ચાલતો જ હોય. બાકી કાઢના ભાગી ગયા જો પોહાતું ના હોય તો. કદાચ કોઈ એવું કદાચ આપણને સમજાવતું હોય કે સાલું અમારી ફેક્ટરી ચાલતી નહીં, નુકસાન જાય છે, આ જાય છે, તો બંધ કરી દો, બંધ કરીને બીજે જતા રહે. પણ જાય ને એનું કારણ શું છે કે કમાવાનું મળતું જ હોય. એટલે તમારે અન્યાય સામે સંગઠિત થઈને લડવું પડે. અને જ્યારે ભાવિનભાઈ જેવા તમારે સાથ સહકારમાં આવતા હોય, આ તમારા આગળ બેઠા બધા નવયુવાનો જ છે, બધા કોઈક મારા જેવા બુઢા તો છે નહીં, તો તમારે જો જવાણિયા છે, તમે કામદારમાં ઘણા બધા ઉંમરવાળા હશે. ઘણી વાર અન્યાય થાય ને કોઈક પાછો સલાહ બી હાલે આપણા ગામમાં, આ છોન્ય મોન્ય વરી જાવ નહીં તો તમને કે આઈ નહીં હાલે, બીજે હું કામ કરશો એવું કહેનારા મળતા હશે. મળે ને કે છે તમને આવું કામ મળે નહીં બીજી જગ્યાએ. આ તો બધી વાતો છે. કામદારોને અત્યારે એવું છે ને કે કામદારોની જરૂર છે, દરેકની જરૂર છે. જે મહેનતુ લોકો છે, જેને મહેનત જ કરવી છે, એને તો ગમે તે જગ્યા થઈ જાય, કોઈ અટકે નહીં. અટકે કોણ? જેને કામદાર નહીં મળે. તમે છો તો ધંધો ચાલશે, ધંધો ચાલશે તો બધું આગળ બધું જ તંત્ર ચાલે. કારણ કે તમે એકલાનું ભરણ પોષણ નહીં થતું, અનેક લોકોનું થતું હોય. સામે જેને ધંધો જતો હોય એનું ભરણ પોષણ થતું હોય. એટલે દરેકને પોતાની ચિંતા હોય. એટલે આ લાંબી લડાઈ છે. બાકી ટૂંકી લડાઈમાં તમે પોતે જો થાકી જાઓ કે હવે હાસ હવે થાક્યા હોય કિક કરીને ઓછા થાવ, તો પછી એવું જ કહેશે કે તમે જતા રહો, અમે બીજાને લઈ લઈશું. પ્રયત્ન એવો બી થાય કે તમે કદાચ કોઈક બચ્યા હોય, અંદર સારા સંબંધ હોય, ખોનગી મોતે એને કહી રાખે એક કામ કરો, મહિના પછી લઈ લઈશું, મહિનો કંપની બંધ કરી દઈએ. આવું બી ખાનગીમાં કહે. તમને શું કહે છે? કોઈને કોઈ એક બેને કદાચ નોતરું આવ્યું હોય, આવશે નહીં આવ્યો હોય તો મહિના પછી લઈ લેશું એવું કે. હા, પાછું એમાં પાછા તમારે મેં અડધા કોઈ બહુ વધારે પડતા હોશિયાર જ કે છે, હેડોને આપણું ઠેકોણા પડી જશે. હા, વળતર તો તમને જો લઘુત્તમ વેતન ધારો છે એ તમને આપવું જ પડે. એ જે નિયમ છે એ પ્રમાણે તમને આપે. એમાં જે ટેક્સ લાગતો એ બાદ કરે. બાકી તમારે લેબર કોન્ટ્રાક્ટર હોય એને બી તમને જે 400 છેલ્લે બધું કપાત કરતો 441 જેવું મળે. ટેક્સ ને બધું કપાતા લગી 462 હોય, પણ પેલું કંઈક ટેક્સ બેક્સ કાપે તો 441 લગીને આવે. કાયદેસરની વાત કરો, ચોપડે ઓન રેકોર્ડ. તો ટેક્સ જ ના કાપવો હોય તો પૂરેપૂરા હાલવા પડે. ટેક્સ કાપતો હોય તો આટલે લગીને આવે, તો તમને આપવા જ પડે. બાકી કોઈ કંપની એવું કહેતા હોય કે અમે લોસમાં જોઈએ, આ દેશમાં કોઈ લોસમાં જતું. લોસમાં કોણ જાય? કામદાર. ગરીબ માણસ જ જાય, મધ્યમ વર્ગનો માણસ જાય. બાકી જેને લહેરજ કરી છે એ તો દુનિયામાં ગમે તેથી મારી જોડીને સાફ કરી લે. સમજ્યા? હવે આ જમાનાની જ્યારે સરકાર બી તમારી ચિંતા કરે, લોકોને તમને શ્રમયોગી કાર્ડ બી આલ્યા છે, તો એમાં અધિકારના લાભો લગીયો છે. આ અધિકાર મળે. અમુક જગ્યાએ તો જમવા માટેની કેબિન બી ખોલ્યા છે કે તમને જમાડવા માટે. અને આવા જો આવા ખાઈ જતા હોય એ તો એનાથી મોટો અન્યાય છે. 5 રૂપિયામાં જમવાનું હાલે. શહેરી વિસ્તારોમાં કર્યું છે, આપણે 5 રૂપિયામાં હાલ જ કંપની વાળો જમવાનું. એટલે વાતને સમજ્યા. એટલે તમે સંગઠિત રહેજો, બોલવાનું. હા, એટલું કે આપણે વિનમ્રતાથી વાતચીત સિસ્ટમ એવી રાખવાની કે વિનમ્રતાથી કરવાની, બહુ શાંતિથી કરવાની. ઉગ્ર થવું નહીં. ઉગ્ર થાવ તો પડી ભાગો. કાચબા ને પેલે શિયાળની વાર્તાઓ સાંભળેલી છે ને, ભણાવતા સસલાની. તમે બનતા હશે તારે બહુ દોડ કરે તો થાકી જાય તો હોઈ જાય. એટલે આપણે લોબી લડાઈ લડવી હોય ધીમે ધીમે લડવાનું, એગ્રેસિવ નહીં થવું. જેદાડે એગ્રેસિવ થયા તેદાડે તમારી વાર્તા પૂરી. અને અધિકાર માટે લડવાનું છે. આપણે કોઈ ઘેર ચોરી કરવા જવાના છે? આપણે કોઈ જો ચોરી નથી કરવી, દાળ નથી પાડવી. કોઈ બી મજબૂરીના નામ મહાત્મા ગાંધી જેવું છે, કોઈક ચોરી કરે તો એની પર મજબૂરી હોય. ઘણીવાર અમે ચોરોને મળતા હોય ને તો ઘણીવાર એ લોકોની હોત મજબૂરી હોય, કારણ કે એને શોખ થાય લોકોનો માર ખાવાનો, પોલીસનો માર ખાવાનું કોઈને ગમે ના ગમે. પણ ના છૂટકે એ બી બચારો શું કરે? એને બી કંઈ તકલીફ પડતી હોય તો આપણે બધા મજૂરી કરીએ છીએ. અને તમારા અધિકાર માટે લડવાનું છે, બીજા માટે કંઈ લડવાનું છે? પોતાનો અધિકાર છે. અને અધિકારોના રક્ષણો માટે તો લોકો બહુ તાલીમો આપે છે, બહુ ટ્રેનિંગો આપે છે. તો આપણે આપણા અધિકાર માટે લડવાનું છે. અને ન્યાય તો મળશે, આજે નહીં કાલે મળશે, કાલે નહીં પરમ દિવસે. પણ આટલું યાદ રાખવાનું કે ગાંધીજીના માર્ગે લડો તો લાંબી લડત થાય. બાકી તમે એવું કહો કે ભાવિનભાઈ આવી જાય ને કાલે આપણને ન્યાય મળી જશે, લાંબી જ લડાઈ. ભાવિનભાઈ હોત મથું જ પડે, ધંધો છોડીને આવ્યા.
અહીં એમને કંઈ કમાન નહીં કે આ કંપનીવાળો કંઈ આલી નહીં દેવાનું. વાતને સમજ્યા? બાકી આ દુનિયા બહુ લાંબી છે, એટલે તમારે તમારા અન્યાય માટે લડવાનું છે. પોતાના અધિકાર પૂરેપૂરો મળે, અને અધિકાર માટે તો દુનિયામાં બધાને લડવાનો અધિકાર છે. લોકશાહીમાં આપણને રક્ષણ આપ્યું છે, બંધારણે આપણને રક્ષણ આપ્યું છે, તો બંધારણ અનુસાર અને આપણા અધિકાર માટે લડીએ એ ન્યાયિક વાત છે. અને તમારો અધિકાર છે ને તમે લડો છો, તમારી સાથે લોકો જોડાય, સારા લોકો, તો એના પ્રોત્સાહનથી એની આગેવાની હેઠળ આપણે કામ કરવાનું. બરાબર? એટલે કોઈ થાકો તો નહીં લાગે. છેલ્લે બધા મોડું થાકશો ને? બધા હાથ ઊંચો કરીને કહો, હાથ ઊંચો કરીને કહો. આગ લાગશે, આગ લાગશે બધાને. ત્રણ દાડાથી આ લોકો રાહ જુએ છે, કોઈ કઈ કહેવા જેવું છે જ નહીં. કેમ કે આવવાનું હોય તો જે આવવાના હતા ને એ તો બધા આવવાના જ છે, પણ જે નહીં આવવાના એ તો નહીં જ આવવાના. ગમે તેટલું આપણે બુઓ પાડશું ને તો નહીં આવવાના, કેમ કે એમને કંઈક ને કંઈક મળેલું હશે તો જ ના આવે અહીં આગળ. એ કારણ મોટામાં મોટું એ જ છે, બીજું કંઈ નહીં. ને કારણ આટલે તો આવી જ જાય હોય, કેમ કે વોટ લેવાના એ બધા થાય ત્યારે કેવું તૈયારીમાં આવી જાય છે. ત્યારે તો કોઈ રાહ નહીં જોતું, ત્યારે તો બેટા બેટા કરીને બોલાવે બધાને. અને આવું હોય ને તે એવા ઓળખે હોય ને મોડું બી નહીં જોતા કોઈનું. આટલા બધા 150 જેટલા કામદારો છે, એમને 3 દિવસથી આટલું માંગણી કરે છે, તો આટલી માંગણી તો સ્વીકારી. અને જે આ માંગણી કરી છે તે કંઈ એમના ઘરની નહીં કરી કે તમે વધારે આપો. એ અંદર લખેલું છે, જે આપણે જે નિયમ પર મુજબ 462 રૂપિયા લેવાના છે એ જ લેવાના છે, બીજું કશું કરવાનું નહીં આમાં. તો પછી કમ ના આવે, સપોર્ટિંગ માટે બી કોઈ નહીં આવતું. આ જે છે એ જ છે, બીજું કોઈને આવતું જ નથી અહીંયા. એટલે જે કહેવા માંગીએ છે કે એમને જે 462 રૂપિયા જે વેતન આપવું જોઈએ તે આપવું જોઈએ, એ જ છે, બસ બીજું કંઈ નહીં. કંપનીએ સપોર્ટ કરી દીધો હોય તો શું લેવા સપોર્ટ કરવા? એટલે કંપનીએ સારો સપોર્ટ કર્યો ને ભાઈ, એવું જ હોય ને. કંપનીએ સપોર્ટ કરી દીધો હોય, તારો તું ના જતો હું તારી જોડે લઈ આવી બેક ગેરથી ખાલી મેનેજમેન્ટના વોટથી કદાચ જીત્યા હોય બને ને, જનતાની ના પડી લેવાનું. સ્થાનિક સરપંચ, પૂર્વ સરપંચ, અહીંના તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, વોટ આ કામદારો આપવાના છે. કંપની મેનેજમેન્ટ વોટ આપવાનું નથી. અને કંપની મેનેજમેન્ટ વોટ આપવાનું હોય તો આ લોકસભા મત માંગવા આવતા નહીં. આગળ લોકસભા તો ઠીક છે, પણ ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી છે. બરાબર ભાઈ? તો ગ્રામ પંચાયતમાં અહીંયા ઓળખી લેજો બધા ઉમેદવારો છે ને ભાઈ, ઉમેદવારો છે કે નહીં ગામમાં, કે માલ લડવાનું માર ભણી જોજો. એટલે કહેવત છે ને, સાયકલ નું નિશાન હોય તો કે બા માર સાયકલ ભણી જોજો, તક બોધીને જા. એટલે આવું થાય, સાયકલ બોધવાનો વારો આવે નહીં. એટલે જે ઉમેદવારો હોય ને જેમને એવું હોય કે ભાઈ મારા ગામના લોકોને મારે કંઈક કરવું છે, તો ગામડાના લોકોને ખરેખરી જરૂર અત્યારે છે કે નહીં ભાઈ? અત્યારે ખરેખરી જરૂર ગામડાના લોકોને છે. તો જેટલા પણ નેતાઓને આવવું હોય, સ્થાનિક સરપંચો, તાલુકા સદસ્યો કે જિલ્લા સદસ્યો, આ સ્થાનિક કામદારોની લડાઈ છે. અને આ લડાઈ પણ 462 8 કલાકના રોજ માટેની છે. ચોક્કસની વાત છે કે સરકારે નક્કી કરેલો રેટ માંગવા માટે કામદારો અહીંયા આગળ બેઠા છે. મહિપતસિંહ બાપુનો મેસેજ આવી ગયો છે. મહિપતસિંહ ચૌહાણ અડધો કલાકમાં આપણી વચ્ચે આવે છે. ફરીવાર જોડાઈશું અને ફરીવાર કામદારોના પ્રશ્નને વાચા આપીશું.